ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે સાદા ભૂતકાળ વિશે ભણ્યા. સાદા ભૂતકાળની અંદર આપણે એના ક્રિયાપદ જોયા. ટુ બી ક્રિયાપદ ક્યાં ક્યાં હતા? તો કે વોઝ અને વેર. એકવચન સાથે શું વપરાતું હતું? વોઝ. અને બહુવચન સાથે વેર. પછી બીજું શું જોયું હતું? ટુ ડુ. વર્તમાન કાળમાં ડુ અને ડઝ એનું ભૂતકાળ શું થાય? ડીડ. પછી હેવ. હેવ અને હેઝ એ વર્તમાન કાળમાં વપરાય છે, એનું ભૂતકાળ થશે હેડ. પછી આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ દર્શક શબ્દો. તો ભૂતકાળના ઓળખ દર્શક શબ્દો ક્યાં ક્યાં હતા? યાદ કરો. ગઈકાલે, ગઈ સાંજે, ગયા રવિવારે, ગયા સોમવારે, ગયા વર્ષે, ગયા મહિને, 2 દિવસ પહેલાં, એક વખત. આ બધા શબ્દો હતા એ ભૂતકાળ દર્શાવતા શબ્દો આપણે ભણ્યા હતા. પછી હવે આજે આ રૂલ્સ એ પાછા યાદ કરવાના છે. કુલ કેટલા રૂલ્સ હતા ક્રિયાપદોના? 8. એક પછી એક બધા યાદ કરીએ. પહેલો નિયમ હતો કે કોઈ પણ ક્રિયાપદને છેડે ડી કે ઈડી લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થાય છે. પછી બીજો, જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય એને શું લગાડવાનું? ડી. બરાબર. પછી કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની આગળ સ્વર હોય તો ઈડી. યાદ કરો, તમે લખેલા છે એમાં નજર ફેરવો, હું બોલતી જાઉં છું. કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની આગળ વ્યંજન હોય તો વાયનો આઈઈડી. પછી કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર એલ હોય તો એને બેવડાવીને ઈડી. પછી કોઈ પણ ક્રિયાપદને છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય તો વ્યંજનને બેવડાવીને ઈડી. આપણે અહીંયા સ્પેલિંગ જ લખી નાખીએ. વ્યંજન છે, એની આગળ એક સ્વર છે તો વ્યંજનને બેવડાવીને ઈડી. 1, 2, 3, 4, 5, 6. પછી અમુક ક્રિયાપદો એવા હતા કે જેના બંને રૂપ સરખા છે, એ પણ આપણે લખાતા. અને છેલ્લે અનિયમિત ક્રિયાપદો કે જેને કોઈ પણ પ્રકારનો નિયમ લાગુ નથી પડતો, એના માટે આપણે ફરજિયાત એ સ્પેલિંગ પાકા કરવાના છે. યાદ આવી ગયા બધાય? 8 ક્રિયાપદના નિયમો આપણે ભણ્યા હતા. હવે એને ધ્યાનમાં રાખી અને આપણે વાક્ય રચના ભણવાની છે. હકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના અને નકાર વાક્ય રચના, અને છેલ્લે WH વાક્ય રચના. પહેલી અહીં લખેલી છે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે હકાર વાક્ય. એની વાક્ય રચના તમે સાદા વર્તમાન કાળમાં ભણી ગયા હતા ને, એની જેમ સરખી જ છે, એને યાદ કરતું જવાનું. થોડોક ફેરફાર છે. ફેરફાર હોય તો જ આપણને ખબર પડે ને કે આ બીજો કાળ છે. જો શું ફેરફાર છે તો એમાં પણ આપણે વાક્યની શરૂઆતમાં કરતા લખતા હતા. પછી અહીંયા એસ કે ઈએસ વાળું રૂપ લખતા હતા ને, એની જગ્યાએ આપણે અહીંયા કેવું રૂપ લખવાનું? V2. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ગો છે તો ગોનું ભૂતકાળ શું થાય? વેન્ટ. તો વેન્ટ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થાય. એટલે ભૂતકાળમાં V2 શબ્દ વાપરવાનો છે, યાદ રાખવાનું છે. વર્તમાન કાળમાં V1 વાપરતા હતા, ભૂતકાળમાં V2 શબ્દ વાપરવાનો છે. પછી ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો કે બાકીના શબ્દો. આ તો બેઠે બેઠું જતું બધું. ખાલી અહીં શું આવતું હતું? V1 એસ કે ઈએસ વાળું રૂપ. હવે એફર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના પ્રમાણે 2 વાક્ય લખેલા છે. પહેલું વાક્ય, વી વેન્ટ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. વી એટલે અમે અથવા આપણે. વેન્ટ. વેન્ટ છે એ કેનું ભૂતકાળ છે? તો કે GO ગો. ગોનું ભૂતકાળ થાય વેન્ટ. ટુ ધ ટેમ્પલ એટલે મંદિરે. ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં. અમે સવારમાં મંદિરે ગયા. ગો એટલે શું થાય? જવું. વેન્ટ એટલે ગયા. અહીં બહુવચન છે એટલે આપણે ગયા બોલીએ છીએ. આઈ હોય તો હું સવારમાં મંદિરે ગઈ. બરાબર. એટલે આ એક શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. એટલે ક્રિયાપદને જોઈ અને જો પાછળના શબ્દો તમને એમ આપેલા હોય ને કે લાસ્ટ સન્ડે, યસ્ટરડે, તો એના ઉપરથી પણ ઓળખાય અને આગળ આપણને જે ક્રિયાપદ આપેલું છે એના ઉપરથી પણ ઓળખાય. એટલે વાક્ય રચના પ્રમાણે જુઓ, સબ્જેક્ટ એટલે કર્તા વી, પછી V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વેન્ટ, પછી ઓબ્જેક્ટ ટેમ્પલ અને અન્ય શબ્દો ઇન ધ મોર્નિંગ. બીજું, આકાશ ગેવ મી એ બુક યસ્ટરડે. આકાશ કરતા છે, પછી ગેવ છે ને ગીવનું ભૂતકાળ છે GIVE. ગીવ એટલે આપવું. ગીવ એટલે આપવું, એનું ભૂતકાળ ગેવ આપ્યું. આકાશે આપ્યું. મી એટલે મને. એ બુક એટલે એક પુસ્તક. યસ્ટરડે એટલે ગઈકાલે. યસ્ટરડે શબ્દ આપણને શું સૂચવે છે? ભૂતકાળ સૂચવે છે. આકાશે મને ગઈકાલે એક પુસ્તક આપ્યું.
બરાબર. આકાશે મને ગઈકાલે એક પુસ્તક આપ્યું, એટલે આકાશ છે એ કર્તા છે, ગેવ છે એ V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પછી મી કર્મ છે, એ બુક એ પણ કર્મ છે. આકાશે મને શું આપ્યું? તો કે પુસ્તક, મુખ્ય કર્મ. આકાશે કોને પુસ્તક આપ્યું? તો કે મને, એટલે ગૌણ કર્મ. બંને કર્મ જ છે પણ આ મુખ્ય કર્મ ને આ ગૌણ કર્મ. અને યસ્ટરડે છે એ અધર વર્ડ્સ છે. એટલે આકાશ ગેવ મી એ બુક યસ્ટરડે. આકાશે મને ગઈકાલે એક પુસ્તક આપ્યું. એટલે ગેવ શબ્દ છે એના ઉપરથી આપણને ખબર પડે કે આપણું વાક્ય છે એ ભૂતકાળનું છે. બાકીના ટેમ્પલ ને મોર્નિંગ ને બુક ને મી ને કરતા એના ઉપરથી ન ઓળખી શકીએ. બે જ શબ્દ છે જેના ઉપરથી આપણે ઓળખી શકીએ. એક તો ઓળખ દર્શક શબ્દો, લાસ્ટ સન્ડે, મંડે, પછી યસ્ટરડે, એના ઉપરથી, અને આપણું ક્રિયાપદ છે એ કયા કાળમાં લખેલું છે એના ઉપરથી આપણને ખબર પડે. હમણાં જ મેં કીધું ગોનું ભૂતકાળ વેન્ટ, એટલે આપણું વાક્ય કેમાં છે? ભૂતકાળમાં. અમે સવારમાં મંદિરે ગયા. આકાશે મને ગઈકાલે એક પુસ્તક આપ્યું. આ આપણા વિધાન વાક્યો છે. હવે વિધાન વાક્ય છે એની વાક્ય રચના આ જ પ્રમાણે લખાશે. હવે બીજા બે વાક્ય આપણે પછી લેસનમાં હું તમને આપીશ. આ વાક્ય રચના સામે રાખવાનું અને હું ગુજરાતી આપીશ અને તમારે ઇંગ્લિશ એના કરી દેવાના છે. બીજું નકાર વાક્ય જોઈએ. નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. નકાર વાક્ય રચના યાદ કરો સાદા વર્તમાન કાળની. તમારી પાસે સાદો વર્તમાન કાળનો ચોપડો છે, એની અંદર તમે એ પેજ ખોલો. એમાં આપણે કેવી રીતે લખેલી હતી? એમાં શરૂઆતમાં સબ્જેક્ટ એટલે કરતા હતા, બરાબર. પછી જુઓ અહીંયા મેં જે ડીડ લખ્યું છે ને ત્યાં તમે શું લખ્યું છે? ડુ કે ડસ લખ્યું હતું. ડુ કે ડસ છે ને એનું ભૂતકાળનું રૂપ શું થાય? ડીડ. પછી નોટ એચ છે, V1 એટલે ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ. આગળ ડીડ છે એ ભૂતકાળ દર્શાવે છે એટલે પાછળ અહીં મૂળ ક્રિયાપદ આવશે. ઓબ્જેક્ટ એટલે કર્મ, અધર વર્ડ્સ એટલે બાકીના શબ્દો છે. સાદા વર્તમાન કાળની વાક્ય રચના જો પાકી કરી હોય ને એટલે તમને આ કાળમાં કોઈ તકલીફ નહીં પડે. કર્તા, ડીડ, નોટ, મૂળ ક્રિયાપદ, કર્મ અને બાકીના શબ્દો. આ જ બે વાક્ય છે એને આપણે આ સિન્ટેક્સમાં લખવું હોય તો લખી શકીએ. પહેલાં જે મેં લખેલા છે ને એ ભણી લઈએ, પછી આને આપણે એ જ વાક્ય રચના પ્રમાણે નેગેટિવ બનાવશું. પહેલાં જુઓ, કવિતા, બોટ. બોટ છે એ કોનું ભૂતકાળ છે? બાયનું, BUY. બાય એટલે ખરીદવું. જો આના માટે તમારે શું કરવું પડે? તમને કેમ ખબર પડે કે આ બોટનું ભૂતકાળ છે અને એનું મૂળરૂપ બાય છે? તમારે ફરજિયાત એના ભૂતકાળના રૂપ પાકા કરવા પડે. જો ભૂતકાળના રૂપ પાકા ન કરો તો તમે શું કરો? બાયનું બાયડ કરી નાખો, કરી નાખો ને. વાય છે એની આગળ ટીચર, સ્વર છે એટલે ઈડી પ્રત્યે લગાડી દીધો તો એ ખોટું પડે. એટલે તમારે ફરજિયાત તમને જે કોમ્પોઝિશનની અંદર આપેલા છે ને એ ભૂતકાળના રૂપ પાકા કરવાના છે, તો જ તમને ખબર પડશે કે બોટનું મૂળરૂપ બાય થાય છે. બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું. આકાશે, કવિતાએ ખરીદ્યું. શું ખરીદે છે? અ ન્યૂ ડ્રેસ, એક નવો ડ્રેસ. યસ્ટરડે એટલે ગઈકાલે. કવિતાએ ગઈકાલે એક નવો ડ્રેસ ખરીદ્યો, બરાબર. હવે એને આપણે કેમાં ફેરવવાનું છે? નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્યમાં ફેરવવાનું છે. ઉપરની સિન્ટેક્સ એટલે કે વાક્ય રચના જોતા જાઓ અને એને નકારમાં લખીએ. ચાલો પહેલા સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા તરીકે કોનું નામ છે? કવિતા. પછી ડીડ નોટ, નકાર વાક્ય છે એટલે ફરજિયાત શું આવશે? ડીડ નોટ. નોટ તો આવશે જ પણ ભૂતકાળ છે એટલે ડીડ. પછી V1 એટલે મૂળ ક્રિયાપદ. હવે બોટ છે એ V2 છે ને, તો V2 છે એને આપણે V1 કરવું પડશે. એટલે મૂળ ક્રિયાપદ હમણાં જ મેં તમને કીધું હતું શું થાય? બોટનું મૂળ રૂપ બાય. આવી ગયું. કર્તા, ડીડ, નોટ, મૂળ ક્રિયાપદ. પછી ઓબ્જેક્ટ, અ ન્યૂ ડ્રેસ, એક નવો ડ્રેસ. અને અધર વર્ડ્સ યસ્ટરડે. શું ફેરફાર થયો? તો કે બોટ છે ને ડીડ નોટ બાયમાં ફેરવાઈ ગયા. નકાર વાક્ય બનાવ્યું એટલે ડીડ અને બાય આ બે થયા ને ત્યારે અહીં બોટ ભૂતકાળનું રૂપ થયું છે. નોટ તો નકાર છે એટલે લખવાનું. અહીં ડીડ આવી ગયું એટલે અહીં ક્રિયાપદનું મૂળ રૂપ લખાશે. યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે વાક્યની શરૂઆત આપણે ડીડથી પ્રશ્ન પૂછીએ ને ત્યારે પણ મૂળ રૂપ જ આવશે.
વાક્યની શરૂઆત આપણે કેમ ડુ અને ડઝ થી પ્રશ્ન પૂછતા હતા એમ ડીડ થી પ્રશ્ન પૂછીએ ને તો પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, કારણ કે ડીડ આપણને ભૂતકાળ સૂચવી જ દે છે, પછી પાછળ મૂળ રૂપ જ મૂકવાનું. બરાબર. વાક્ય રચના પ્રમાણે લખાઈ ગયું. કરતા, ડીડ, નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ બાય, ઓબ્જેક્ટ અ ન્યૂ ડ્રેસ અને અધર વર્ડ્સ યસ્ટરડે. બીજું વાક્ય જુઓ. ધ બોયઝ છોકરાઓ સ્વેમ SWAM સ્વિમનું ભૂતકાળ છે. SWIM સ્વિમ એટલે તરવું, એનું ભૂતકાળ છે સ્વેમ. ધ બોયઝ સ્વેમ છોકરાઓ તર્યા ઇન ધ રિવર નદીમાં લાસ્ટ સન્ડે ગયા રવિવારે. છોકરાઓ ગયા રવિવારે નદીમાં તર્યા. આપણે નકારમાં લખવાનું છે કે છોકરાઓ ગયા રવિવારે નદીમાં તર્યા નથી. તો માત્ર શું ફેરફાર આવશે? આમાં એવું તો નથી કે એક વચન છે તો તમે ડઝ લખો, આમાં તો એક વચન હોય કે બહુવચન, શું લખી નાખવાનું છે? ડીડ. પણ નકાર છે તો ડીડની સાથે શું લખશું? નોટ. એટલે કરતા પહેલા શું આવશે? અહીંયા કરતા, ધ બોયઝ, પછી ડીડ નોટ, પછી સ્વેમ છે ને એનું મૂળ રૂપ મેં હમણાં જ લખ્યું તો શું આવશે? સ્વિમ, પછી ઇન ધ રિવર અને લાસ્ટ સન્ડે. સમજાઈ ગયું? પાછું જુઓ. ધ બોયઝ કરતા, ડીડ નોટ એ તો ફરજિયાત આવશે, ભૂતકાળ દર્શાવતો ડીડ, નકાર છે એટલે નોટ, અને સ્વેમ એનું મૂળ ક્રિયાપદ સ્વિમ, ઇન ધ રિવર અને લાસ્ટ સન્ડે. બરાબર. હવે લખી નાખો. ધ બોયઝ છોકરાઓ ડીડ નોટ સ્વિમ તર્યા નથી ઇન ધ રિવર નદીમાં લાસ્ટ સન્ડે ગયા રવિવારે. બરાબર. એક કાળ છે એ વ્યવસ્થિત ભણી ગયા છો, એમાં થોડો જ ફેરફાર થાય છે. એ બરાબર આમ મગજમાં ઉતરી ગયો છે ને એટલે આમાં જરા ફેરફાર થાય ને તમને તરત યાદ આવી જશે કે અહીંયા તો આપણે વર્તમાન કાળમાં ડુ ને ડઝ લખતા હતા, ત્યાં માત્ર ટીચરે ખાલી ડીડ જ કર્યું છે, બીજો કોઈ ફેરફાર કર્યો નથી. બધામાં મૂળ ક્રિયાપદ તો આવતું જ હતું, એમાંય આવે જ છે. બરાબર. એટલે નકાર વાક્ય રચનામાં કરતા પછી ડીડ નોટ અને મૂળ ક્રિયાપદ ભૂલવાનું નથી. બાકીનું કર્તા, કર્મ અને અન્ય શબ્દો આ તો બધામાં આવે જ છે. આ ત્રણ જ વસ્તુ ડીડ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ V1. એવી રીતે હવે પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ એવી જ રીતે છે. ડુ અને ડઝ જ્યાં લખતા હતા ત્યાં શું લખવાનું છે? ડીડ. આપણે આનાથી પ્રશ્ન પૂછીએ છીએ ને. પછી કર્તા, પછી અહીંયા ડીડ ભૂતકાળ દર્શક શબ્દ છે તો અહીંયા મૂળ રૂપ જ આવશે. હમણાં જ મેં તમને કીધું હતું કે ડુ અને ડઝ થી આપણે પ્રશ્ન પૂછતા હતા તો એમાં મૂળ રૂપ લખતા હતા, એવી રીતે આપણે ડીડ થી પ્રશ્ન પૂછીએ છીએ તો આમાં પણ મૂળ રૂપ લખવાનું છે. પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આપણે કેટલા વુ થી માંડી અને હાઉ મચ સુધી 7 શબ્દો ભણ્યા હતા, 7એયની વાક્ય રચના લખી હતી. પછી પાછી મેં અહીંયા 8મી, 9મી, 10મી 10 વખત એકને એક શબ્દ સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. એટલે હવે ગોખાઈ જવું જોઈએ, તમારા મગજમાં ફિટ થઈ ગયું હોય. ખાલી એટલું જ યાદ રાખવાનું, નકાર છે ડીડ નોટ લખો, પછી હકાર છે તો V2 આમાં અને એમાં V1 SES વાળું. ખાલી એટલો થોડોક જ તફાવત એકદમ સ્પષ્ટ કરી નાખવાનો મગજમાં કે પાસ્ટ ટેન્સ છે તો V2 લખો. બરાબર. એટલે અહીંયા ડીડ ફરજિયાત, પછી કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, બાકીના શબ્દો અને ક્વેશ્ચન માર્ક. પહેલું વાક્ય. સતીશ wrote a letter last night. સતીશ લાસ્ટ નાઇટ શબ્દ છે એ આપણને શું દર્શાવે છે? ભૂતકાળ. પછી બીજો એક શબ્દ છે જે આપણને ભૂતકાળ દર્શાવે છે. હા, કયો છે? રોટ. WROTE. રોટ એટલે લખ્યું, લખ્યો. એનું મૂળ રૂપ શું થાય? WRITE. રાઇટ. રાઇટ એટલે લખવું. એનું ભૂતકાળ રોટ, લખ્યું. સતીશે ગઈ રાતે એક પત્ર લખ્યો. સતીશે ગઈ રાત્રે પત્ર લખ્યો. બરાબર. હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. જો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીને લખ્યું છે ડીડ, પછી કર્તા કોણ છે? સતીશ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, રોટનું મૂળ રૂપ શું થાય? રાઇટ, પછી કર્મ અ લેટર,
અને અધર વર્ડ્સ લાસ્ટ નાઇટ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ડીડ, કર્તા, ક્રિયાપદ, અ લેટર. સતીશે શું લખ્યું? તો કે લેટર. કર્મ અને અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક. સતીશે ગઈ રાત્રે પત્ર લખ્યો. બરાબર. સતીશે ગઈ રાત્રે પત્ર લખ્યો. રાઇટ અને ડીડ બેયને ભેગા વાંચવાના. લખ્યો તો જવાબમાં હકાર અને નકારમાં આપણે જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ભણ્યા હતા ને એવી જ રીતે આની અંદર પણ ટૂંકા જવાબ આપવાના છે. ટૂંકા જવાબ આપવા માટે જો હકારમાં જવાબ આપીએ તો ફરજિયાત આગળ શું લખવાનું? યસ. નકારમાં જવાબ આપીએ તો ફરજિયાત પહેલો વર્ડ કયો લખવાનો? નો. એટલે હકારમાં પહેલો જવાબ આપ્યો છે તો મેં શું લખી નાખ્યું છે? યસ. પછી સર્વનામ વાપરવાનું. સર્વનામ એટલે શું? તો કે હી, સી, ઇટ, ધ્યેય, આ બધા સર્વનામ છે. હવે અહીંયા સતીશ છે તો સતીશ માટે શું વપરાય? હી. યસ, હી. અને પછી તમારા ટૂંકા જવાબમાં સહાયકારક ક્રિયાપદ ડીડ. યસ, હી ડીડ. હા, તેણે લખ્યો. પછી નકારમાં નો પેલો શબ્દ હમણાં જ મેં કીધું હતું. પછી સર્વનામ હી. પછી નકારમાં જવાબ આપીએ છીએ એટલે ડીડ નોટ. ડીડ નોટનું ટૂંકું રૂપ લખવાનું ડીડન્ટ. કાં તો બેમાંથી એક જ લખવાનું. કાં તો તમે લખો ડીડ નોટ અને કાં તો લખો ડીડન્ટ. ના, તેણે લખ્યો નથી. ટૂંકો જવાબ. ટૂંકા જવાબની શરૂઆત યસ અને નો થી થાય છે. ભૂલવાનું નહીં. અને યાદ રાખવાનું અહીં બહુવચન હોય તો ધ્યેય, પછી કોઈ પણ છોકરીનું નામ, બેનનું નામ હોય તો શી, એટલે હી, સી, ઇટ, ધ્યેય આ શબ્દો યાદ રાખી અને યસ અને નો પછી લખી અને પછી કાળ પ્રમાણે અહીંયા સહાયકારક ક્રિયાપદ મૂકી દેવાનું. વર્તમાન કાળ હોય તો ડુડસ અને ભૂતકાળ છે એટલે ડીડ અને નકાર છે એટલે ડીડ નોટ. સમજાણું? વાક્ય રચના પ્રમાણે ડીડ, પછી સતીશ, પછી કર્તા, પછી કર્મ અને ક્રિયાપદ. કર્તા, કર્મ અને અન્ય શબ્દો. હવે બીજું વાક્ય આપણે બનાવવાનું છે. પહેલું વાક્ય મેં તમને લખીને સમજાવ્યું છે. બીજું વાક્ય તમારે બનાવવાનું છે. જુઓ, મંજી એન્ડ કાનજી બે નામ છે. બે નામ છે તો કર્તા આપણા કેમાં થયા? બહુવચનમાં. સોલ્ડ શું થાય? સોલ્ડ એટલે SOLD. સોલ્ડ છે ને એ સેલનું ભૂતકાળ છે. SELL સેલ એટલે વેચવું. એનું ભૂતકાળ સોલ્ડ. વેચ્યું. પણ શું વેચે છે? ધ કેરટ્સ એટલે ગાજર. કાંજી અને મંજીએ ગાજર વેચ્યા. કાંજી અને મંજીએ ગાજર વેચ્યા. બરાબર. હવે એને તમારે શું બનાવવાનું? તો કે તમારે એને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ફેરવવાનું, એનો હકારમાં જવાબ આપવાનો અને એનો નકારમાં પણ જવાબ આપવાનો છે. અને બંને જવાબ ટૂંકા આપવાના છે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આ વાક્યને ફેરવીએ. તો અહીંયા આંગળી રાખવાની. પહેલો શબ્દ આપણે શું લખી નાખવાનો? ડીડ. કારણ કે ભૂતકાળમાં એવું કંઈ તો જોવાનું નથી કે ત્રીજો પુરુષ એકવચન છે તો હું ડુ લખું કે ડઝ લખું. માત્ર શું લખી નાખવાનું? ડીડ. પછી કર્તા. તો કર્તા તરીકે શું નામ આપેલું છે? મંજી એન્ડ કાંજી. બરાબર. પછી શું આવ્યું? V1 એટલે કે મૂળ ક્રિયાપદ. આ વાક્યની અંદર ક્રિયાપદ કયું છે? આપણને પહેલા ક્રિયાપદ શોધતા આવડવું જોઈએ. કાંજી અને મંજી કર્તા છે. કેરટ એટલે ગાજર થાય તો ગાજરમાં એક ક્રિયા થાય? નહીં. અહીંયા ક્રિયા થાય છે વેચવાની. એટલે એનો મૂળ સ્પેલિંગ આવશે સેલ. પછી ઓબ્જેક્ટ. શું વેચ્યું? તો કે કેરટ એટલે આવશે કર્મ. ધ કેરટ્સ. ડીડ, મંજી એન્ડ કાંજી સેલ ધ કેરટ્સ. છેલ્લે શું વધ્યું? ક્વેશ્ચન માર્ક. જો ડીડ, પછી કર્તા તરીકે મંજી એન્ડ કાંજી, ક્રિયાપદનું મૂળ રૂપ સેલ અને કર્મ તરીકે ધ કેરટ્સ. અધર વર્ડ્સ આપેલા નથી એટલે છેલ્લે ક્વેશ્ચન માર્ક. ગુજરાતી કરો. કાંજી અને મંજીએ કેરટ એટલે ગાજર, સેલ એટલે વેચવું, પણ અહીંયા ડીડ આપેલું છે એટલે આપણે ભૂતકાળમાં બોલવાનું. શું કાંજી અને મંજીએ, શું કાંજી અને મંજીએ ગાજર વેચ્યા? વેચ્યા. ત્યાં ભૂતકાળ આવી ગયો. બરાબર. ડીડથી પ્રશ્ન હોય ત્યારે આગળ આપણે ગુજરાતી કરીએ ત્યારે શું બોલવાનું? કે શું સતીશે ગઈ રાત્રે પત્ર લખ્યો? એવી રીતે શું મંજી અને કાંજીએ ગાજર વેચ્યા?
તો આપણે હકારમાં અને નકારમાં જવાબ લખવાના છે. તો હકાર માટે પહેલો વર્ડ શું લખી નાખવાનો? યસ. હવે આપણે કરતા જોવાના. મનજી અને કાનજી છે, બહુવચન છે, તો બહુવચનનું સર્વનામ શું થાય? ધેય. યસ, ધેય. પછી જે આપણે કાર્ય કર્યું છે એના માટે કયો વર્ડ વાપરવાનો? ડીડ. હા તેણે વેચ્યા, હા તેઓએ વેચ્યા. નકાર માટે પહેલો વર્ડ નો, પછી સર્વનામ ધેય અને ડીડ નોટ અથવા એનું ટૂંકું રૂપ લખશું ડીડન્ટ. બેમાંથી એક લખવાનું. ના તેઓએ વેચ્યા નથી, ના તેઓ નથી, અહીં એમ થાય પણ આપણને ઉપર ખબર છે ને શું નથી કર્યું, એટલે આપણે શબ્દ બોલી શકીએ કે વેચ્યા. ના તેઓએ વેચ્યા નથી. સમજાણું? હકાર અને નકારમાં ટૂંકા જવાબ અને પ્રશ્નાર્થ વાક્ય. પછી આના પછી હવે ચોથું શું આવશે? યાદ કરો, સાદા વર્તમાન કાળમાં આપણે પહેલા એફર્મેટિવ એટલે કે વિધાન વાક્ય લખ્યા હતા, પછી નેગેટિવ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય, પછી WH ક્વેશ્ચન્સ ભણ્યા હતા. ડીપમાં ભણાવ્યા તમને વુ, વોટ, વેર, વેન, વિચ, હાઉ મચ, હાઉ મેની, 7 શબ્દ ભણ્યા હતા. સાથે સાથની વાક્ય રચના લખી હતી. સાથે સાથના 5 એક્ઝામ્પલ જોયા હતા. 2 લેસનમાં આપતી હતી. એ જ પ્રમાણે છે, માત્ર એક જ ફેરફાર આવશે. શું ફેરફાર આવશે? ત્યાં એમાં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે શું લખતા હતા? ડુ અને ડસ. અહીંયા શું લખશું? ડીડ. બરાબર? એ જ ફેરફાર આવશે. હવે એફર્મેટિવ સેન્ટેન્સના મેં તમને હમણાં જ કીધું હતું કે હું તમને 2 વાક્ય ગુજરાતીમાં આપીશ, તમારે ઇંગ્લિશ લખવાનું થશે. એ 2 વાક્ય છે એ અહીં લખી નાખું છું, એનું તમારે ઇંગ્લિશ કરવાનું છે. ગુજરાતી લખું છું. પહેલું, પાયલ ગઈકાલે શાળાએ ગઈ હતી. સાવ સહેલા જ છે, એ તમારે જ જવાબ લખવાના છે. પાયલ ને પછી કયો ભૂતકાળનો શબ્દ છે, કયો વધારાનો શબ્દ છે. બીજું વાક્ય, બાળકો સવારમાં રમતના મેદાન એટલે પ્લેગ્રાઉન્ડ, એ કોઈ નવો શબ્દ નથી. બરાબર? મેદાનમાં હતા, એક જ શબ્દ સૂચવે છે આની અંદર. બાળકો સવારમાં રમતના મેદાનમાં, એક શબ્દ ભૂતકાળને સૂચવતો. શું સૂચવે છે? હતા. બરાબર? એટલે કર્તા, ક્રિયાપદ ને અન્ય શબ્દો તમારે ગોઠવવાના છે વાક્ય રચના જોઈને. આ 2 વાક્ય છે એનું ઇંગ્લિશ તમારે કરવાનું છે. પછી આ એફર્મેટિવ સેન્ટેન્સના જે 2 વાક્ય છે ને, એ બંને વાક્યોને આપણે નકારમાં ફેરવવા છે. કેવી રીતે ફેરવશું? તો કર્તા કોણ છે? વી. પછી અહીંયા ડીડ અને નોટ જોતા જાઓ. કર્તા વી, પછી ડીડ નોટ. ડીડ નોટ પછી મૂળ ક્રિયાપદ. તો મેટનું મૂળ રૂપ શું થાય? ગો. તો શું થાય? વી ડીડ નોટ ગો ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. આવી રીતે જો લખાશે, વી did not go to the temple in the morning. જુઓ વાક્ય રચના પ્રમાણે જુઓ, વી પછી ડીડ નોટ, વેન્ટનું મૂળ રૂપ શું લખ્યું? ગો, પછી ટુ ધ ટેમ્પલ અને ઇન ધ મોર્નિંગ. થઈ ગયું નકાર વાક્ય. એ પ્રમાણે એ જ વાક્યને હવે આપણે, આ પહેલું વાક્ય છે એને આપણે હકારમાં લખ્યું, પછી એને આપણે નેગેટિવ નકારમાં લખ્યું, પછી હવે આપણે એને પ્રશ્નાર્થમાં લખીએ. એ જ વાક્યને પ્રશ્નાર્થમાં લખીએ. કેમ લખાશે? વાક્ય રચના જુઓ. પહેલો શબ્દ ડીડ, પછી કર્તા. કોણ છે કર્તા તરીકે? વી. પછી ક્રિયાપદ. ક્રિયાપદનું મૂળ રૂપ શું આપેલું છે? ગો. પછી ઓબ્જેક્ટ. અધરવાઇઝ. ક્વેશ્ચન માર્ક. શું કહે છે આપેલું વાક્ય? કે અમે અથવા આપણે, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, ટુ ધ ટેમ્પલ એટલે મંદિરે, ગો એટલે જવું અને ભૂતકાળ છે એટલે ગયા નથી. આપણે સવારમાં મંદિરે ગયા નથી. આપણે સવારમાં મંદિરે ગયા નથી. પછી
એ જ પ્રશ્ન પૂછ્યો છે. શું આપણે સવારમાં મંદિરે ગયા? શું આપણે સવારમાં મંદિરે ગયા? ડીડ અને ગો બંને ગુજરાતી, બંનેનું ભેગું કરવાનું. ડીડ અને ગો એટલે ગયા શબ્દ થઈ જાય, કારણ કે ગો એટલે તો જવું થાય, પણ ડીડ સાથે થાય એટલે ભૂતકાળ બોલાય ને, ગયા. એટલે પેલું વાક્ય છે ને એ મેં ત્રણેય રીતે લખ્યું. કેવી રીતે? હકારમાં લખ્યું છે અહીંયા, પછી એનું નકાર બનાવ્યું અને પછી પ્રશ્નાર્થ બનાવ્યું. આ વાક્ય તમારે બનાવવાનું. અહીંયા હકારમાં મેં લખેલું જ છે, નીચે વાક્ય રચના છે એ જોતા જાઓ અને પછી એને નકારમાં લખી નાખો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોતા જાઓ અને પછી એને પ્રશ્નાર્થમાં લખી નાખો. પછી એનું ગુજરાતી લખવાનું, જેથી કરીને તમને ગુજરાતી અને ઇંગ્લિશ છે એનું મેળ બેસાડતા આવડી જાય. બરાબર? પછી શું કરવાનું? નેગેટિવનું કવિતાવાળું વાક્ય છે નકારમાં લખેલું છે ને, તો એને તમારે પ્રશ્નાર્થમાંય ફેરવવાનું અને હકારમાંય લખવાનું. પછી ધ બોયસ વાળું વાક્ય પ્રશ્નાર્થમાં લખવાનું અને હકારમાં લખવાનું. એટલે કુલ કેટલા વાક્યની તમારી? 2 ને 2 4 ને 2 6 6 વાક્યને આ 3 એ 3માં ફેરવી નાખવાના. એટલે તમને છે ને ક્યાંય ભૂલ પડશે નહીં. મેં એક વાક્ય તમને એ રીતે કરીને બતાવ્યું છે. જો અહીંયા લખ્યું છે હકારમાં, પછી અહીંયા મેં કરી દીધું છે નકારમાં, અને પછી અહીંયા લખ્યું છે પ્રશ્નાર્થમાં. બરાબર? અહીંયા હકારમાં અને નકારમાં આપેલું છે. માત્ર શું કરવાનું છે? શું કરવાનું છે? પ્રશ્નાર્થમાં લખવાનું છે. તો પ્રશ્નાર્થમાં પહેલો વર્ડ શું લખાય? ડીડ. પછી કર્તા. કોણ આપેલું છે કર્તા તરીકે? નામ આપેલું છે કવિતા. પછી V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ. ક્રિયાપદનું મૂળરૂપ બાય. પછી ઓબ્જેક્ટ, અ ન્યૂ ડ્રેસ, અધર વર્ડ્સ, યસ્ટરડે, ક્વેશ્ચન માર્ક. થઈ ગયા 3 એ 3. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. એક આનું બનાવ્યું, વાં લેખા છે 2. એક પછી આમાંથી બનાવ્યું, એ આમાં જ છે. અને એકમાં હવે તમારે માત્ર ખાલી પ્રશ્નાર્થ વાક્ય જ બનાવવાનું છે. જો એ પ્રશ્નાર્થ વાક્ય હું બોલી જાઉં છું. પહેલા આવશે ડીડ, પછી કર્તા તરીકે ધ બોયસ. ડીડ ધ બોયસ, ક્રિયાપદનું મૂળરૂપ સ્વિમ. ડીડ ધ બોયસ સ્વિમ ઇન ધ રિવર લાસ્ટ સન્ડે. છેલ્લે ક્વેશ્ચન માર્ક. શું ગયા રવિવારે છોકરાઓ નદીમાં તર્યા? શું ગયા રવિવારે છોકરાઓ નદીમાં તર્યા? બરાબર? હવે આ વાક્ય છે એને આપણે અહીંયા કેમાં આપેલું છે? હકારમાં. અને અહીંયા કેમાં આપેલું છે? પ્રશ્નાર્થમાં. માત્ર કેમાં ફેરવવાનું રહ્યું? નકારમાં. તો શું કરશું આપણે? પેલું કરતા, પછી ડીડ નોટ. સતીશ ડીડ નોટ રાઇટ અ લેટર લાસ્ટ નાઇટ. સતીશ અહીંયા શું લખવાનું? માત્ર ડીડ નોટ. સતીશ ડીડ નોટ રાઇટ અ લેટર લાસ્ટ નાઇટ. જો છે એ પ્રમાણે સતીશ ડીડ નોટ રાઇટ અ લેટર લાસ્ટ નાઇટ. થઈ ગયું? સતીશે ગઈ સાંજે એક પત્ર લખ્યો નથી. સતીશે ગઈ રાત્રે પત્ર લખ્યો નથી. છેલ્લું વાક્ય જોઈ લે. મંજી અને કાંજી વાળું છે એ વાક્ય કયું છે? હકાર. પછી અહીંયા ડીડ થી લખેલું છે એટલે પ્રશ્નાર્થ. એને પણ કેમાં ફેરવવાનું? નકારમાં. તો પહેલા કરતા લખશું મંજી એન્ડ કાંજી, પછી ડીડ નોટ. અહીંયા શું મૂકી દેવાનું? ડીડ નોટ. સેલ મૂળ રૂપમાં છે, ધ કેરેટ્સ છે એ કર્મ છે. મંજી અને કાંજીએ ગાજર વેચ્યા નથી. માત્ર એક જ વાક્ય લખવાનું છે નકારવાળું, અને અહીંયા ખાલી ડીડ નોટ મૂકી અને એનું ગુજરાતી કરી નાખવાનું. સમજાઈ ગયા? બધાય 6 6 વાક્ય છે એ ત્રણેયમાં ફેરવીને મેં સમજાવ્યા. આ 2 લેસનમાં કરતા આવજો અને આ વાક્ય જોઈ અને પછી 6 6 વાક્ય છે એ તમારી રીતે ગોઠવજો. આવતા લેક્ચરની અંદર આપણે WH ક્વેશ્ચન્સ સાદા વર્તમાનકાળમાં ભણ્યા હતા એવી જ રીતે એની વાક્ય રચના લખી અને સાદા ભૂતકાળમાં ભણીશું. ત્યાં સુધી ગુડ બાય.